અને ઈશ્વરને બિરાજવા માટેનું કોઈ ઉત્તમ સ્થાન હોય તો તે હૃદય છે. હૃદયમાં ભગવાનને ત્યાં બેસવું છે, પણ આપણે ત્યાં નથી બેસાડતા ને. મંદિરમાં બેસાડ્યા, ગોખલામાં બેસાડ્યા, ચિત્રજીમાં બેસાડ્યા, ગોકુળમાં, દ્વારિકામાં, મથુરામાં, બધે બેસાડ્યા, પણ જ્યાં બેસવું છે ત્યાં નથી બેસાડ. ભગવાન કહે છે મારે તો તારા હૃદયમાં બેસવું છે, ત્યાં બેસાડ. હૃદય ખાલી રાખ્યું છે. પ્રથમ સ્કંદમાં મહાભારતની જ્યાં કથા બતાવી છે, શ્રીમદ ભાગવતમાં ભીષ્મ સ્તુતિની કથા આવશે. અને જ્યારે ભગવાન દ્વારિકાધીશ ભીષ્મ પિતામહને મળવા માટે આવ્યા છે, અસંખ્ય લોકો ત્યાં ઊભા છે, અને ભીષ્મએ બધાને એક એક આસન આપ્યું. તમે સોનાના આસનમાં બેસો, ચાંદીના આસનમાં, હીરાના, મોતીના. અને ભગવાનનો જ્યારે નંબર આવ્યો અને આસન બધાય પૂરા થઈ ગયા, ભગવાને દાદાને કીધું દાદા મારે ક્યાં બેસવાનું, કોઈ આસન તો છે નહીં. ત્યારે દાદાએ કીધું ભગવાન આપના માટે એક આસન ખાલી રાખ્યું છે, પણ દેખાતું તો છે ને અહીંયા. ત્યારે ભીષ્મએ ઈશારો કર્યો ભગવાનને કે ભગવાન તમે ક્યાં બિરાજો, આપ મારા હૃદયમાં બિરાજો. ત્યાં બેસવું છે પણ આપણે બેસાડતા નથી.